નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સૌથી મોટું કન્ફ્યુઝન એ થતું હોય છે કે નવી ટેક્સ રેજીમ પસંદ કરવી કે જૂની ટેક્સ રેજીમ જ ચાલુ રાખવી. પરંતુ ટેક્સ પેયર્સ ઈચ્છે તો જૂની ટેક્સ રેજીમ પણ પસંદ કરી શકે છે. હવે સવાલ એ થાય કે શું દર વર્ષે આ ઓપ્શન મળે છે? શું બિઝનેસ કરનાર માટે પણ વાર્ષિક ટેક્સ રેજીમ બદલી શકે છે? નોકરિયાત લોકોની વાત કરીએ તો એમના ટેક્સ રેજીમ બદલવાના નિયમો છે કે જો તમારે ઇન્કમ, સેલરી, ઇન્ટરેસ્ટ અથવા તો રેન્ટ જેવી જે નોન બિઝનેસ ઇન્કમથી થાય છે તો તમારી પાસે દર વર્ષે નવી અને જૂની ટેક્સ રેજીમ વચ્ચે સિલેક્ટ કરવાનો ઓપ્શન છે. હવે તેનો સીધો અર્થ એ થાય છે કે જો તમે ગયા વર્ષે નવી ટેક્સ રેજીમ પસંદ કરી હતી તો આ વખતે તમે જૂની પણ પસંદ કરી શકો છો. પરંતુ તમારે આરટીઆર ફાઇલ કરવાની જે છેલ્લી તારીખ છે એ પહેલાં આ નિર્ણય લેવો પડશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જો તમે સમયસર રિટર્ન ફાઇલ કરો છો તો જ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવાનો ઓપ્શન અવેલેબલ છે. આ સાથે જ જો તમે કોઈ પણ બિઝનેસ અથવા તો પ્રોફેશન સાથે જોડાયેલા છો તો તમારા માટે ટેક્સ રેજીમ બદલવાના જે નિયમો છે થોડા સ્ટ્રિક્ટ છે. આવા ટેક્સ પેયર જો એકવાર નવી ટેક્સ રેજીમ પસંદ કરી લે તો પછી તેઓ માત્ર એક જ વાર જૂની ટેક્સ રેજીમમાં પાછા ફરી શકે છે. એકવાર તેઓ જૂની રેજીમમાં પાછા ફર્યા પછી તેઓ ફરીથી નવી ટેક્સ રેજીમ પસંદ કરી શકતા નથી. એનો અર્થ એ થયો કે બિઝનેસ અથવા તો પ્રોફેશનલ આવક ધરાવતા લોકો ફક્ત વન ટાઈમ રેજીમ બદલી શકે છે. બજેટ 2023 અનુસાર જે લોકો જૂની ટેક્સ રેજીમ સ્વિચ કરવા માંગે છે તેમના માટે આઈટીઆર ફાઇલ કરતા પહેલા ફોર્મ 10 IEA ભરવું ફરજિયાત છે. આ ફોર્મ નક્કી કરે છે કે ટેક્સ પેયર્સ કઈ ટેક્સ રેજીમ પસંદ કરી રહ્યા છે અને તેઓ તેના માટે પાત્ર છે કે કેમ. હવે આરટીઆર ફાઇલ કરવાની લાસ્ટ ડેટની વાત કરીએ ને તો 31 જુલાઈ 2025 સુધીમાં આરટીઆર ફાઇલ કરવો પડશે. જો કોઈ કરદાતા સમયસર રિટર્ન ફાઇલ ન કરે તો 31 ડિસેમ્બર 2025 સુધી બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે, પરંતુ આ માટે તેમણે લેટ ફી ચૂકવવી પડશે. હવે કોણે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ? નવી ટેક્સ રેજીમ તમારા માટે ફાયદાકારક છે કે જૂની? જૂની ટેક્સ રેજીમમાં ઘણી છૂટ અને કપાતનો લાભ મળે છે, જેમ કે કલમ 80C જેમાં પીપીએફ, ઈપીએફ અને જીવન વીમાનો સમાવેશ થાય છે. આ સાથે એટીડી અને એચઆર એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સ. હવે તમારે ગણતરી કરવાની છે, કેલ્ક્યુલેશન કરવાનું છે કે કઈ રેજીમ તમને શું લાભ આપી શકે છે અને તેના આધારે તમારે સિલેક્શન કરવું જોઈએ. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.